હેલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે અંગ્રેજી વગર નહીં ચાલે. ઘરે બેઠા અંગ્રેજી શીખવું છે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ અફલાતુન ચાલી રહી છે, એમાં આજે આપણે આવી ગયા છીએ એવા શબ્દ લઈને. દરેક ગુજરાતી દરેક ગુજ્જુ આપણે દરરોજ આખો દિવસ ગુજરાતીમાં બોલીએ છીએ, અંગ્રેજી ખબર છે નહીં. તો ચાલો થઈ જાવ તૈયાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ, તમે આના જેવા વાક્યોની પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોળ મચાવી દઈએ. તમે જુઓ તો ખરા, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. 5 ગ્રુપમાં શેર કરતા રહેજો મારા મનમોજીલા વાલીડાઓ. એકવાર વિડીયો જોઈ લ્યો. તમે આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. ચાલો કાંઈક ને કાંઈક એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આવા આપણે દરરોજ 3-4 નવા શબ્દ લઈને આપણે આવી રહ્યા છીએ. તમે જુઓ તો ખરા, એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ ના આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. ચાલો કાંઈક ને કાંઈક, મને લાગે છે કે એ બજારમાં ગયા એટલે કાંઈક ને કાંઈક તો ખરીદશે, કાંઈક તો લેશે જ, કાંઈક ને કાંઈક તો ગિફ્ટ ખરીદશે, કાંઈક ને કાંઈક તો શીખશે ને. ભલે ન આવડે તો કાંઈ વાંધો નહીં, કાંઈક તો આવડશે ને. ચાલો કાંઈક ને કાંઈક વસ્તુ માટે આવે, ક્યાંય ને ક્યાંય તમે ખાલી હા પાડો. પપ્પા ખાલી હા પાડે એટલે અમે ક્યાંક તો જઈશું, ક્યાંક ને ક્યાંક તો રોકાઈશું ને, ક્યાંક ને ક્યાંક તો જાશું ને. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ તો આવશે ને, મને વિશ્વાસ છે. કોઈને કોઈ તો આવશે ને, કોઈને કોઈ તો અંગ્રેજીમાં બોલશે, કોઈક તો અંગ્રેજીમાં બોલશે. હાઈ જ કોઈને કોઈ. ભૂલથી પણ ત્યાં જતા નહીં, ભૂલથી પણ રોકાતા નહીં, ભૂલથી પણ એકલા આવતા નહીં. પછી ક્યારેક ચાલો આપણે પછી ક્યારેક મળશું, તે પછી ક્યારેક આવશે, હું પછી ક્યારેક તમને રૂપિયા આપીશ. તો ચાલો આવા 5 શબ્દ લઈને આપણે આવી ગયા છીએ. તમે ઘરે બેઠા ઢગલાબંધ પ્રેક્ટિસ કરી શકો છો. એ પહેલાં આગલા બધા વિડીયો જોઈ લ્યો. માનો કે ન માનો, સાચું કહું તો તમને એક વાત કહું, આવા ઘણા શબ્દો એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ સ્ટ્રક્ચર સિરીઝ ચાલુ છે, એના આગલા વિડીયો જોઈ લેજો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા વાલીડાઓ. ચાલો સમથિંગ, થિંગ એટલે વસ્તુ માટે આવે. સમથિંગ ઓર નોટ, કાંઈક ને કાંઈક. અહીંયા મૂકી દો. થર્ડમાં શું આવે? વેર. સમવેર ઓર નોટ, ક્યાંક ને ક્યાંક. અહીંયા મૂકી દો. વ્યક્તિ માટે વન, સમવન ઓર નોટ, કોઈક ને કોઈ. ચાલો ઇવન બાય મિસ્ટેક, ભૂલથી પણ. તમે ભૂલથી પણ ત્યાં જતા નહીં. ડોન્ટ ગો ધેર ઇવન બાય મિસ્ટેક. હું ભૂલથી પણ અંગ્રેજીમાં બોલીશ નહીં. આઈ વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ ઇવન બાય મિસ્ટેક. તમે ભૂલથી પણ તેને રૂપિયા આપશો નહીં. યુ વિલ નોટ ગીવ હિમ મની ઇવન બાય મિસ્ટેક. સમ અધર ટાઈમ, પછી ક્યારે મળશું. ચાલો કાંઈક ને કાંઈક તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્યો બનાવી શકો છો. બધે બારે કાર્ડના વાક્ય છે, બરાબર. કાંઈક ને કાંઈક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક જશે. કોઈ ને કોઈ, જો વ્યક્તિ માટે છે, કોઈ ને કોઈ સજીવ એટલે કરતા માટે હોય. ભૂલથી પણ, પછી ક્યારે. ચાલો થઈ જાવ તૈયાર. એડવાન્સ લેવલનું. ચાલો હું કાંઈક ને કાંઈક ખરીદીશ. આપણે કેમ કે જો હું ગાડી ખરીદીશ, સાદો ભવિષ્યકાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ બાય અ કાર. હું કાંઈક ને કાંઈક ખરીદીશ. આઈ વિલ બાય વસ્તુ માટે. સમથિંગ ઓર નોટ, મને વિશ્વાસ છે તે કાંઈક ને કાંઈક તેના પપ્પા માટે ખરીદશે. બરાબર. મને ખબર છે, હું જાણું છું કે તે તેના પપ્પા માટે કાંઈક ને કાંઈક ખરીદશે. આઈ નો ધેટ હી વિલ બાય સમથિંગ ઓર નોટ ફોર હિઝ ફાધર. ચાલો તે તેના પપ્પા માટે કાંઈક ને કાંઈક ખરીદશે. He will buy something or not for his father.
ચાલો તમે કાંઈક ને કાંઈક અંગ્રેજીમાં બોલશો, મને વિશ્વાસ છે તમે કાંઈક તો અંગ્રેજીમાં બોલશો. યુ વિલ સ્પીક. કેમાં? પેલા સિમ્પલ વાક્ય લખી નાખવાનું, પછી સમથિંગ ઓર નોટ ક્યાં વાક્યના અંતે, ખેલ ખતમ. યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલશો શું? કાંઈક ને કાંઈક. સમથિંગ ઓર નોટ. તેણી કાંઈક ને કાંઈક ખાશે. તમારે કાંઈક ને કાંઈક ખરીદવું જોઈએ તો શું આવી જાય? શુડ. યુ શુડ બાય સમથિંગ ઓર નોટ. તેણી કાંઈક ને કાંઈક ખાશે. કાંઈક તો ખાશે જ ને. સી વિલ ઈટ. ઈટ એટલે ખાવું. સી વિલ ઈટ સમથિંગ ઓર નોટ. ચેલેન્જ હો, ચેલેન્જ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ. આપણે દરરોજ આવા શબ્દ બોલીએ છીએ, પરંતુ આવા શબ્દનું અંગ્રેજી અને એ વાક્યની પ્રેક્ટિસ તમે ઇતિહાસમાં યુટ્યુબમાં તમે પહેલી વાર જોઈ હશે, ગુજરાતી ને અંગ્રેજીમાં. લ્યો ચાલો, સમથિંગ ઓર નોટ. કાંઈક ને કાંઈક. કાંઈક ને કાંઈક. હવે શું આવશે? ક્યાંક ને ક્યાંક. થિંગ વસ્તુમાં આવે. ચાલો હવે શું આવશે? અમે ક્યાંક ને ક્યાંક જાશું. તમે ખાલી હા પડો, અમે ગમે ત્યાં જાશું. ક્યાંક ક્યાંક તો જાશું. મને વિશ્વાસ છે એ ક્યાંક ને ક્યાંક તો જાશે. ક્યાંક ને ક્યાંક તો રોકાશું આપણે. ખબર નથી પણ ક્યાંક ને ક્યાંક. આ બધા અનિશ્ચિત છે હો. ચાલો, આપણે રાજકોટમાં રોકાશું. વી વિલ સ્ટે ઇન રાજકોટ. આપણે રાજકોટ જાશું. વી વિલ ગો ટુ રાજકોટ. આ રાજકોટ તો ચોક્કસ છે. અમે ક્યાંક ને ક્યાંક જાશું. વી વિલ ગો સમવેર ઓર નોટ. તેઓ ક્યાંક ને ક્યાંક રોકાશે. તેઓ મીન્સ કે ધ્યેય. સાદો ભવિષ્ય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ધે વિલ સ્ટે. ક્યાંક ને ક્યાંક. સમવેર ઓર નોટ. તે ક્યાંક ને ક્યાંક બેઠો છે. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, બેસવાની ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી. મને ખબર છે, હું જાણું છું તે ક્યાંક ને ક્યાંક બેઠો છે. તે ક્યાંક ને ક્યાંક બેઠો છે. હી ઇઝ સિટિંગ. હી ઇઝ સિટિંગ. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી. હી ઇઝ સિટિંગ. બેઠો છે ક્યાં? ક્યાંક ને ક્યાંક. સમવેર ઓર નોટ. કોઈને કોઈ અંગ્રેજીમાં બોલશે. હવે જોઈ પેલા આ કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક વસ્તુ માટે. ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક સ્થળ માટે. હવે કોઈને કોઈ, કોઈને કોઈ, કોઈને કોઈ વ્યક્તિ માટે. ચાલો, કર્તાઓ અહીંયા આવે એટલે વાક્યની શરૂઆતમાં આવશે. આ સ્થળ છેલ્લે આવે. વસ્તુ છેલ્લે આવશે. કર્મ હોય એટલે આ કર્મમાં આવે. સ્થળ છે છેલ્લે આવે. આ વ્યક્તિ સજીવ કર્મ માટે, સોરી કર્તા માટે એટલે વાક્યની શરૂઆતમાં આવે. સમવન ઓર નોટ. કોઈને કોઈ અંગ્રેજીમાં બોલશે. વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. જો સિમ્પલ વાક્ય આપણે કેમ કહી? પાર્થ અંગ્રેજીમાં બોલશે. પાર્થ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. પરેશ ત્યાં જશે. પરેશ વિલ ગો ધેર. એની જેમ કોઈને કોઈ અંગ્રેજીમાં બોલશે. સમવન ઓર નોટ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. કોઈને કોઈ ત્યાં ગયું. ચાલો, સમવન ઓર નોટ ગયું. સાદો ભૂતકાળ. ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ. વેન્ટ ધેર. કોઈને કોઈ તમને મદદ કરશે. સમવન ઓર નોટ તમને મદદ કરશે. વિલ હેલ્પ યુ. પાર્થ તમને મદદ કરશે. પાર્થ વિલ હેલ્પ યુ. ચાલો, ભૂલથી પણ ત્યાં જતા નહીં. ભૂલથી પણ ત્યાં જતા નહીં. ભૂલથી પણ જો ત્યાં જતા નહીં. ભૂલથી પણ છેલ્લે આવશે. ડોન્ટ ગો ધેર. ઈ પેલા ત્યાં જાજો. ગો ધેર અહીં આવો. કમ હિયર અહીં આવતા નહીં. ડોન્ટ કમ હિયર ત્યાં જતા નહીં. ડોન્ટ ગો ધેર. ભૂલથી પણ. ઇવન બાય મિસ્ટેક. ઇવન બાય મિસ્ટેક. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, કોઈને સોરી ભૂલથી પણ એકલા આવતા નહીં. ભૂલથી પણ એકલા આવતા નહીં. ચાલો, આજ્ઞાર્થ વાક્ય છે, નકાર વાક્ય છે. શરૂઆત થાય ડોન્ટ થી. ડોન્ટ કમ અલોન. એકલા આવતા નહીં. ભૂલથી પણ.
ઇવન બાય મિસ્ટેક, તેને ભૂલથી પણ રૂપિયા આપશો નહીં, તેને ભૂલથી પણ રૂપિયા આપશો નહીં. ચાલો એ વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી, તમે કોમેન્ટમાં ઇંગ્લિશ કરી રાખજો. હું ભૂલથી પણ તેને રૂપિયા આપીશ નહીં. જો આપીશ નહીં સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, નકાર વાક્ય એટલે નોટ, આઈ વિલ નોટ ગીવ, તેને એટલે હિમ, અને પછી મની રૂપિયા, સજીવ કર્મ નિર્જીવ કર્મ. હું ભૂલથી પણ તેને રૂપિયા આપીશ નહીં, આઈ વિલ નોટ ગીવ હિમ મની ઇવન બાય મિસ્ટેક. તમે જો તો ખરા એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ હો. ચાલો તે પછી, ચાલો હવે તે પછી ક્યારેક આવશે, આપણે પછી ક્યારેય મળશું, આપણે કેમ કહીએ કે હા ચાલો પછી ક્યારેક આપણે મળશું, પછી ક્યારેક હું ત્યાં જઈશ, પછી ક્યારેક હું ત્યાં આવીશ, પછી ક્યારેક અંગ્રેજી શીખશું. તે પછી ક્યારેક આવશે, આવશે એટલે હી વિલ કમ. પછી ક્યારેક સમ અધર ટાઈમ, સમ અધર ટાઈમ એટલે પછી ક્યારેક વાત, બરોબર. તે પછી ક્યારેક આવશે, આપણે પછી ક્યારેક મળશું, વી વિલ મીટ સમ અધર ટાઈમ. તેણી પછી ક્યારેય નવી ગાડી ખરીદશે, સી વિલ બાય અ ન્યૂ કાર. પછી ક્યારેક, અત્યારે નથી, અત્યારે રૂપિયા નથી, પછી ક્યારેક ખરીદશે, સમ અધર ટાઈમ. ચાલો કંઈક ને કંઈક સમથિંગ, ક્યાંક ને ક્યાંક સમવેર ઓર નોટ, કોઈને કોઈ સમવન ઓર નોટ, ઇવન બાય મિસ્ટેક ભૂલથી પણ, અને સમ અધર ટાઈમ પછી ક્યારેક. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ, તમે આના જેવા શબ્દ દરરોજ ગુજરાતીમાં બોલો છો, અંગ્રેજી તમે પહેલી વાર જોયું હશે, એની વાક્યની પ્રેક્ટિસ, એડવાન્સ સ્પોકન ઇંગ્લિશના ઢગલાબંધ આવા શબ્દના વાક્યો વાળા વિડીયો ઘણા બધા આગલા આવી ગયા છે. જોવાના બાકી હોય તો જોઈ લેજો. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. વિડીયો સારો લાગ્યો તો 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ગ્રુપમાં જોડાવા માટે 7567778020, ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણા ચેનલમાં દરરોજ વિડીયો, દરરોજ 4 ક્વિઝ પોલ, દર રવિવારે ટેસ્ટનું આયોજન. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કંઈક ને કંઈક સમથિંગ ઓર નોટ, ક્યાંક ને ક્યાંક સમવેર ઓર નોટ, કોઈને કોઈ સમવન ઓર નોટ, ભૂલથી પણ ઇવન બાય મિસ્ટેક, અને પછી ક્યારેક સમ અધર ટાઈમ. આવા ઘણા બધા શબ્દો. સાચું સાચું તમે માનો કે ન માનો, હું આવીશ સાચું કહું તો, બરોબર. તમને એક વાત કહું, આવા ઢગલાબંધ શબ્દ વાક્યોની પ્રેક્ટિસના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. હું કંઈક ને કંઈક ખરીદીશ, આઈ વિલ બાય સમથિંગ ઓર નોટ. તમે કંઈક ને કંઈક અંગ્રેજીમાં બોલશો, યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ સમથિંગ ઓર નોટ. તેણી કંઈક ને કંઈક ખાશે, સી વિલ ઇટ સમથિંગ ઓર નોટ. અમે ક્યાંક ને ક્યાંક જાશું, વી વિલ ગો, વી વિલ સોરી હા અમે ક્યાંક ને ક્યાંક જાશું, વી વિલ ગો સમવેર ઓર નોટ. તેઓ ક્યાંક ને ક્યાંક રોકાશે, ધે વિલ સ્ટે સમવેર ઓર નોટ. તે ક્યાંક ને ક્યાંક બેઠો છે, હી ઇઝ સિટિંગ સમવેર ઓર નોટ. કોઈને કોઈ અંગ્રેજીમાં બોલશે, સમવન ઓર નોટ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. કોઈને કોઈ ત્યાં ગયું, સમવન ઓર નોટ વેન્ટ ધેર. કોઈને કોઈ તમને મદદ કરશે, સમવન ઓર નોટ વિલ હેલ્પ યુ. ભૂલથી પણ ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર ઇવન બાય મિસ્ટેક. ચાલો ભૂલથી પણ એકલા આવતા નહીં, ડોન્ટ કમ અલોન ઇવન બાય મિસ્ટેક. હું ભૂલથી પણ તેને રૂપિયા આપીશ નહીં, આઈ વિલ નોટ ગીવ હિમ મની ઇવન બાય મિસ્ટેક. તે પછી ક્યારેક આવશે, હી વિલ કમ સમ અધર ટાઈમ. આપણે પછી ક્યારેક મળશું, વી વિલ મીટ સમ અધર ટાઈમ. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં જોડાઈ જજો. તમારા માટે તનતોડ મહેનત કરું છું, અંગ્રેજી આવડે કેમ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ. આ બધા શબ્દો માટે મેં ઘણી મહેનત કરેલી છે. આવા શબ્દો તમે
દરરોજ બોલો છો અંગ્રેજીમાં તમે ક્યાંય જોયું હશે નહીં ચેલેન્જ. તમે પહેલા મને કોમેન્ટ કરી રાખો કે જે આ અત્યારે આપણે એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ લેવલ સિરીઝ જે ચાલુ છે એ બધાય તમને વિડીયો તમે કેવા લાગે છે. તમારા માટે તનતોડ મહેનત કરું છું. બસ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.